છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો ઉપર અત્યાચારો વધી રહ્યા છે. તેનો વિરોધ નોંધાવી ધોરાજી હિન્દુ સમાજ દ્વારા એક રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું હતું. શહેરના હિન્દુ એકતા સમિતિ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ ગરબી ચોકથી હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી શહેરના મુખ્ય માર્ગ પર હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ કરોના નારા સાથે રેલી કાઢી હતી. આ રેલી મહેસૂલ કચેરી પહોંચતા આવેદનપત્ર સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુ પરના અત્યાચારો વધી ગયા છે. તે તાત્કાલિક બંધ કરવા, આ ઉપરાંત ચિન્મય કૃષ્ણદાસજી સંતને જેલમાંથી મુક્ત કરવા, પંડિતોને ન્યાય આપવો, હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવી, હિન્દુ મહિલાઓને રક્ષણ આપવું, બાંગ્લાદેશ સાથે વ્યાપારી સંબંધ અટકાવવા, યુએનમાં હિન્દુ પર થતી હિંસાનો મુદ્દો ઉઠાવવો સહિતની માંગ કરી હતી. આ મૌન રેલીમાં ધોરાજી તાલુકાના તમામ સામાજિક સંસ્થાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મને ઘનશ્યામ મહારાજ કી જય. વાલા ભક્તો, આજે વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ સંસ્થા જે કાંઈ આ કાર્યવાહી કરી રહી છે, સારા એ હિન્દુ સમાજની એકતા કરી રહી છે. જ્યારે આપણા હિન્દુઓને જ્યારે આ મુશ્કેલી આવી પડે છે ત્યારે કળિયુગમાં એમ કહેવત છે કે સંઘ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. માટે બધા એકત્રિત થઈ અને જો આ કાર્યમાં આપણે સૌ કોઈ સહભાગી થઈએ અને સારા એ સમાજને આપણે ઉપયોગી થઈએ, સારા એ હિન્દુ પરિષદને આપણે એક સારા એ હિન્દુ પરિષદને આપણે સહકાર આપીએ તો એ બદલ આપણે સરકારશ્રીને પણ આવેદનપત્ર આપતા આપણી સૌ કોઈ સમક્ષ નજરમાં લેશે એવી રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય. આજનો જે મૌન રેલી ધોરાજી જે સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજિત હતી, એમાં વિશેષ જે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ, એટલે કે આપણો પરિવાર, ભારતનો પરિવાર જે વિદેશોમાં બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં રહે છે, પણ અત્યારે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે અમે સંતો અને જે આ લોક જાગૃતિ દ્વારા માનનીય વડાપ્રધાન સાહેબને જે સરસ મજાનો સંદેશો પાઠવીએ છીએ. આ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે, આ શીઘ્રમાં શીઘ્ર એટલે કે જલ્દીમાં જલ્દી એ અત્યાચાર બંધ થાય એવી અમારી સંતો અને એક લોક જાગૃતિની માગણી છે. કેમ કે અહીંયા અમારા સંતો ઉપર ખૂબ અત્યાચાર અત્યારે અને ઘણા સંતોના તો મૃત્યુના પણ સમાચાર છે. તો આ ત્રાસને અને અમારા જે હિન્દુ ભાઈઓ જે ભારતના સંતાનો વિદેશોમાં રહ્યા છે એમને બચાવવા માટે, કે એમના ઉપર જે ત્રાસ અમારી બેનો દીકરીઓ પર થઈ રહ્યો છે એમનું નિવારણ માટે આપ વડાપ્રધાન સાહેબ જલ્દીમાં જલ્દી જે કાર્ય કરવામાં આવે એ અમારી માગણી છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય. આજનો જે મૌન રેલી ધોરાજી જે સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજિત હતી, એમાં વિશેષ જે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ, એટલે કે આપણો પરિવાર, ભારતનો પરિવાર જે વિદેશોમાં બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં રહે છે, પણ અત્યારે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે અમે સંતો અને જે આ લોક જાગૃતિ દ્વારા માનનીય વડાપ્રધાન સાહેબને જે સરસ મજાનો સંદેશો પાઠવીએ છીએ. આ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે, આ શીઘ્રમાં શીઘ્ર એટલે કે જલ્દીમાં જલ્દી એ અત્યાચાર બંધ થાય એવી અમારી સંતો અને એક લોક જાગૃતિની માગણી છે. કેમ કે અહીંયા અમારા સંતો ઉપર ખૂબ અત્યાચાર અત્યારે અને ઘણા સંતોના તો મૃત્યુના પણ સમાચાર છે. તો આ ત્રાસને અને અમારા જે હિન્દુ ભાઈઓ જે ભારતના સંતાનો વિદેશોમાં રહ્યા છે એમને બચાવવા માટે, કે એમના ઉપર જે ત્રાસ અમારી બેનો દીકરીઓ પર થઈ રહ્યો છે એમનું નિવારણ માટે આપ વડાપ્રધાન સાહેબ જલ્દીમાં જલ્દી જે કાર્ય કરવામાં આવે એ અમારી માગણી છે. ભારત માતા કી જય. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.